અને હું અમારા સ્વિમિંગ ટીમને લઈને સાથે આવ્યો છું રજૂઆત કરવા. આ પાંખડિયા સાહેબ છે, આ શુક્લા સાહેબ છે, આ બધા અમે લોકો સ્વિમિંગમાં રોજ જઈએ છીએ. ગઈકાલે અમને એવું કહેવામાં આવેલું, જ્યાં નોટિસ બોર્ડ ઉપર લખવામાં આવેલું કે જનગણના કાર્યક્રમને અંતર્ગત અમે 3 દિવસની ટ્રેનિંગમાં હોય, કમિશનરના આદેશ મુજબ સ્વિમિંગ પુલ બંધ રાખવામાં આવે છે. હવે સાહેબ અમારી રજૂઆત એવી છે કે જો જનગણના મિટિંગમાં જાય ને એ લોકોને ઓર્ડર આપે તો 1 મહિનો જનગણના કાર્યક્રમ ચાલશે, તો સ્વિમિંગનું શું? હવે આ સ્વિમિંગ પુલ સવારે 6:30 થી સાંજે 7:30 સુધી ચાલુ હોય છે. એમાં 3000 વ્યક્તિઓ સ્વિમિંગ કરતા હોય ને હેલ્થ રિલેટેડની વાત કરીએ તો બધા સિનિયર સિટીઝનો હોય છે ને છોકરાઓ સ્કૂલ કોલેજના છોકરાઓ, તો બંધ રાખવું પોસાય એમ નથી. ને બીજા કર્મચારીઓને જો આમાં આપે તો આ સ્વિમિંગ પુલ તો ઉનાળામાં ચાલુ રહી શકે. અમારી રજૂઆત એ છે. રાજકોટમાં લગભગ 10,000 લોકો રાજકોટના જુદા જુદા સ્વિમિંગ પુલ છે મ્યુનિસિપલના, એમાં આ બધા લાભ લે છે. એ બધાને અસર થશે. લગભગ 10 થી 15,000 વ્યક્તિઓને આ અસર થશે. ને જનગણના કાર્યક્રમ 2 કે 4 દિવસ નહીં ચાલે, 1 મહિનો ચાલશે. છતાં વધુ પણ ચાલે ને ઓછી પણ, એ તો સરકાર ઉપર આધાર છે. પણ અમારી રજૂઆત એવી છે કે આ કર્મચારીઓને મુક્ત કરીને સ્વિમિંગ પુલ ચાલુ રાખો. રાજકોટના તમામ સ્વિમિંગ પુલ, એક તો મહિલા સ્વિમિંગ પુલ, પછી કાલાવડ રોડનો સ્વિમિંગ પુલ, પેડક રોડનો, રેસકોર્સનો, વાયા કોઠારિયા, ઘણા સ્વિમિંગ પુલ, બધા સ્વિમિંગ પુલ જેમ આને ઓર્ડર આવ્યા એમ ત્યાં પણ આવેલા હોય. આ ભર ઉનાળે અત્યારે તો ખાસ જરૂરી છે કે બધા છોકરાઓ જે સ્વિમિંગ કરે છે, કોલેજ વેકેશન છે, કોલેજ સ્કૂલના છોકરાઓ, અમે સિનિયર સિટીઝનો બધા રિટાયર્ડો, હવે એ સ્વિમિંગ પુલ અમારા માટે ફાયદાકારક એટલા માટે અને અમે એવી રજૂઆત કરીએ છીએ કે હેલ્થ રિલેટેડ ને આ રીતે સ્વિમિંગ ચાલુ રાખવું જોઈએ. કેમ કે શિયાળામાં તો જનરલી બહુ ઓછા જતા હોય, પણ ઉનાળામાં તો એનો ઉપયોગ ભરપૂર થતો હોય છે. કલેક્ટરને રજૂઆત કરી શકીએ, બરોબર છે, એ આપણી વાત 100% સાચી, પણ અમે કમિશનર સાહેબને રજૂઆત કરી તો એ કલેક્ટરને કહી શકે ને કે આટલા મેમ્બરો હું નહીં આપી શકું. એટલે અમારો તો મેઇન પાયો તો કમિશનર જ છે ને. ના, બસ અમે કરવા જઈએ છીએ, અત્યારે રજૂઆત કરવા જઈએ જ છીએ. કમિશનર સાહેબને એવું હશે તો કલેક્ટર સાહેબને પણ રૂબરૂ રજૂઆત કરવા જશું. પણ મારા ખ્યાલ છે ત્યાં સુધી આ ઓર્ડર છે ને કમિશનર સાહેબ એમને કહીને કરી શકે એમ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.